તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આજે જો હું અમારે વાડી આવ્યો છું અને કંઈક આ પ્રકારની ડુંગળી છે. જો તમે આ જોઈ શકો, આ ડુંગળી છે, આમ સામે કપાસ છે. હવે બહાર નીકળી જાઉં તો હવે જો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે હું બહાર જાઉં છું ઠેક. તો જો હજી આવડી ડુંગળી થઈ છે. આ કપાસ છે અને આમાં મમ્મી ને પપ્પા હાલ્યા જાય છે. તો હું હાલ્યો જાઉં. તો તમને તોરા પણ બતાવું. જો આ મગ છે, આ મગ છે. હજી શીંગું નથી આવી. તો જોઈ લ્યો આ મગ. તો હવે આમાંથી પણ બહાર નીકળી જાવ, રોડે હાલતો થઈ જાવ. આમ જોઈ શકો છો તમે, આ પ્રકારનો વ્યૂ છે. વિડીયોમાં બન્યા રહેજો. આજે આખો વિડીયો અપલોડ થઈ જશે. આ બધું છે, જો આ ચોરા જ છે અહીંયા લગણ. તો હજી આગળ ચોરા જ છે. આ કપાસ આ બાજુ પાકી ગયો એવો થઈ ગયો છે. અહીંયા પણ રૂ આવી ગયું છે. તો જો આ કપાસ જોઈ. આજે હું તમને દેખાડીશ છેલ્લે બ્લોકના એન્ડમાં કે મેં શું વાડીમાંથી લીધું, ક્યાં ગયો અને કઈ જગ્યાએ કઈ વસ્તુ લીધી. તો તમે જો અટાણે તો ચોરામાં આવું છું. હવે તમને બહાર નીકળીને પછી દેખાડું. આ ખેતરમાં હજી વાવ્યું નથી, વાવવાનું છે. હમાર મારી દીધું છે, હમાર દઈ દીધું. આ કુંડી પાણીની આમાં મમ્મા પપ્પા જો બળદ પાય છે. તો તમને ત્યાં જઈને દેખાડું બળદ. આ જો ટ્રેક્ટર ને ટોલી ને 4 વ્હીલ પડ્યા. આંબલી નીચે જઈને તમને દેખાડું.